અમને બે બેઠો તો બે વંદા બે એ પાઈ હેડ ઈકન લેડ કડા જવાનું એમાં વરસાદ રત્ન બે જાય છે મને ખબર પશુ પાછળ ના જોય પશુ વાળો અમે ઘેર ડૂસી સી હોય કર ઓય શું કરવાને બે જણ કોથા અકલે હવે ઊંઘવા તને નહીં કીધું હાલે તમે પાછા બેઠા અલે કડા જવાનું નહીં સદીમાં એ આપણે પેલા પૈસા બોલાવ પૈસા તમારે હું લેવા હોય પેલા તમે નીકળ્યા મુએ પૈસા બોલાય પૈસા બોલાય અલે આ બસલો આવશી તો કઈ વાત ચલી તો હલે શંકા અમે બે હટ્ટા છીએ ના હોય તો અરે રિચાર્જ નહીં રહેવા દે અંગા જીએ હું અંકા હશે તો આ તો ના લા પશુ ચોય પોચા મમરા ખાતું હશે ને તમે ફોન જ નહીં કરવાનું એ પૈસા તૈયાર જ ના કરાય અરે જા જો જવાનું તને આવતો જ નહીં પેલો લઈ જા એના ડોશીની લમરા કૂટાય છે ભાઈ પણ લઈ જવા દે હક આવતો આ તે માતાંકો માં પતો ના પણ ટાઈમ સર હાજર થઈ જવું પર આપણે જો તેરીને લઈ જવું તો હેડવાનું છે બધાને હલો જો ઉપાડ લે પછલા લે કેટલા રહ્યો તું લે ઓય બધા કૂદમ કૂદ કરે છે શ્યાન નાય ત્યાંનું તારી વાત જોઈને બેહી રહ્યા છે તું એ બુડા હો એ ડોશીને માર ને ગોળી એડ હોયથી ડોસા વર્ષન ખવડાવશી ડોશી ગોળી મારશે એટલે તાન હું કલાક તમે આવો તમે આવો અમે અમે છીએ, આગળ ધીમે ધીમે. હેડતા જઈએ લે બે જણા તો હેડે આવે એ બે તો હો આવતા ત્રણ જણા આપણે હેડજે પેલા તારનું કીધું તો એ હેતા નહીં લે ખાતું નહીં મૂકીને જતા ને વર્ષંગ તો મને લીધા કન જાય જ નહીં કેમ કે આપણો ભાઈ બન વર્ષંગ તો વર્ષંગ અમને ખબર હતી પહેલા કેટલા રહ્યો તને મેલીને હું જતો છું વાત સાચી તાણ ચાંદનો ફોન કર્યો લે એટલે અમારા ડોસી પૂછવું પડે આ ડોસીને પોડ દે કે સાગર લે મેં કીધું નતું તને કે ડોશીને માર ગોળી ગોળી ના મારાય તો સાગર દોન લાવો સાગર દોન ના એ કોથરામાં પૂરી દેવા તાણ ડોસીને હવે એક કામ કર એટલે પેલા બે જણા જેવું વાત કરે આમ પેલા હું કહું બોલ લે વાત કરી હેડજો અલ્યા એ બે જણા પોગ્યા આગળ કંટાળા હતા ખબર તો બે જણા સેવા છે ઈવન તો નહીં કશું એટલે હું ઘેર પછલા આ લેખો તાર ને કરવું હોય ને એટલે પહેલા શું કરવાનું તાળું મારી ડોશીને મોય પૂરી હેડ ભાઈ હા શું કીધું ચાલો કાકા અલ્યા આવાનું છે લઈ લે લે રંગા હેડે ખરો ને હેડે ખરા ને હા બરોબર તો બરોબર લેડો હેડો કે મને તો બહુ થાક લાગે અમે શું કોઈ બેહી લાયા છું અમને થાક નહીં લાગ્યો પણ નહીં આઘું આવી આ લાસરી બસ સ્ટેન્ડ તો આવી ગયા આપણે હા એ તો જે આવીએ ને, પણ થાક જબરજસ્ત લાગ્યો રાત્રે. અને પેલા શંકોન પબોજી બે તો ધોળ કરે આગળ છે પોકી ગયા એ પોકી ગયા વાત. પણ આપો તો પાછળ રહી ગયા કે મને હેડીને થાક લાગે બહુ ઓય બેહી છું ને થોડી વાર બસ સ્ટેન્ડ ના મને તો હા? વળી બેહવા દે. અલ્યા એ નહીં બેવું હેડ તો આઘું નહીં બહુ આ તો આવી જાય હેડ લે, તું એક થાક ખેલ કરે લાગ્યો કામ પોકવા થાય એટલે લે, તું એ થાક કરી. લાગ્યો હે લે. હેડ ને. એ થાક તો મને લાગે પણ શું કરે આજ પુણ્યમાંથી પણ હવાય નહીં કરવાનું પણ આ તો હોત પડી જાય આપણે તો ઠંડા પોરના હારું આ ઠંડા પાણીનું સારું આમ તો હો વર્ષંગ નું વળી ખાવા બે હારે હોય તો થાક ના લાગે લાસરીનો ગેટ હ. તાણ. એટલે ખાવા ઓય ઓય બેહીએ હેડ ને ઓય બેહીએ થાક તો મને લાગ્યો હે બેહવું પણ તો પડશે જ તાણ. થોડો બેહો પછી હેડ દે ના વધારે બેસી પગ ભરાય તો હેડ આશે નહીં પૈસા એ વાત સાચી પાછી હો ઓય બેહો ઊભા પગ બેહો આ તો સીધું આડું પડવાની જ વાત એટલે તમારા કરતા થાક મને વધારે લાગ્યો હે ઓહો એવું દુખાય છે ને હા આ વાંધો નહીં દર્શન કરવા તો આપણને કશું ના થાય કશું ના થાય. મટી જાય તો હો ચાલ મટી તો ઘર જ ના. ચાલ દયા છે સાથીમાની એટલે હા. હોય તારે ભાઈ થાક નહીં લાગ્યો તું લાગ્યો તું બૂબ લગાવી ના વર્ષન નું ઉઠાડો કો ભૂઈ છે ઉધામ બધા હે હેડે અમે તો હાલ બેઠું છું. એ બહુ ના બેઠો ના તો ખાલી કે હેડો ધમી કરવાની ઓમ ઓમ ખાલી હેડો આ તો મજૂરી આવેલો તો ઈ કરે એવું કરે હેડ હેડ ઉભો થાય હજી તું મોર તો ને હેડ ઘણા મારે કેટલા દાડા છે તું હેડે બોલ. મજૂરી આવે તો ઘાસ્યા ગોવેણા તો કે મને તો થાક લાગી જાય કોઈ બોલાવે નહીં આપણને તો આમ તો આપણે વાત થઈ ના હોત આ મો હાઈવે દેખાય ને એ થયું આમ પણ આપણે વચ્ચે આયા સીધું આપણે એવું કરે ને? સીધું ના પડે આવી વચમાં આયા ને એટલે આપણને ઓછું પડ્યું કિલોમીટરો કપાઈ જાય ખાસું કપાઈ ગયું. હું તો કહું સીધું પડે તને આપણને. લે રત્ન હા
પેલા તો કેટલા વ્યાકી આગળ બેઠા આ છે સેન્ટર પોઈન્ટ આપણે તો આવી ગયા પણ શું દેખાતા જ નહીં. હા પેલા પરાવના છે અરે વાહ. અલ્યા. આ આગળ હિંમત દોડ કરે હે અરે કે આરામ કરવા મળે કે ઓવે. ઉભા જરો આપણે ઉભા પૈસાથી ગાડી આ પાછો હા પાછો પાછા ગાય ના ગાય ભાવ ઓછું દેખાતું હતું. ઓમ રે ભાઈ ઓય હિંમત નું તાન વર્ષે ઓમ રે બીજી છે ગાય ગા આવે હજી બીજી ગાડી આવે ઉભા રહો ઓવે. ઓહ ગાય આવે હે એ તો ઢેર વહાઈ આવું. ના ઓય આવી જઈ આઈ જાય આઈ જો ગાય ગાતી આવે તું કયા ઘોડો છો? હાથ પકડજો એકબીજાનો કોનું હું હાથમાં લાવ્યો? લેડો શાંતિ આરામ કરવા જ આગળ હેડ્યા હતા હો રે ઓવે. શાંતિ આરામ કરીએ કે આગળ જઈને તેમાં બે જણા હંગાત કરવાના હતા નહીં ત્યાં ડોહલા આવી જો ડોલતા હુઈ રે આપણે તો થાકા હોય હેડી લાવતા રે આપણે તો આગળ જજે થાક જ ખાવાનું અમન તો હંગાત લાયા પણ શું કરવાનું કયો હંગાત કરો હલે તમે હું થયું અરે આ થાક ખાવા મારા ભાઈ અમે આગળ આવ્યા હું થાક ખાવા હતા. અમે તમારી સીધી ચિંતા કરતા આ રાતમાં નહીં પણ આખું પાછું થાય તો શું કરવાનું હતા અરે વસ્તીનો મારા આખું પાછું થાય પણ અમે કોઈ ના થાય હા. અત્યારે બધું કઈ ના થાય બાહુ પૈસો બા તમે આરામ કરવા જ આગળ હેડ્યા હતા ને તાન આરામ કરો પડે. શું બે વિલન છે ને હેડી હેડી ટોટિયા હેડી રે. કેવા પા ઊંઘ્યા શાંતિ તો આ પેલા તો હજી ગયા ન આ કોનો યાર અંગા છોકરો લઈને આવ્યો આ હવે કે મને આબુ સર કે હેડ તાન કોના વર્ષક ત્યારે આ ભત્રીજો વર્ષનો ત્રીજો તારો અત્યારે કઈ ઓળખ્યો જ નહીં હું તો આવરો હતો તારો જોયો તો એટલે આમાં આવરો થઈ હોય ને રે તો આ તો કાલે બહાર જાય. છે. સુરત રહ સુરત ઓવે. લેવડો કે તે હંમેશા ગયો તો આવે. અમાર સવલી ભોનિયો રે હો બા હે તાન લેવડો તે આમ લેરો લેરો. પેલા ઊભા કરો ઊંઘમાં છે ઓવે. હા ઊંઘી જો અહીં આવે છે ને હોય તાકાત નહીં લાગે એવું કર્યું ને. ક્યાં ના ઊંઘ્યા છે નથી તો કી ટોટિયા એવા બોટિયા. ઊંઘી રહ્યા છે પાછા. તમારો કોમ થઈ ગયા અરે અમે રાગ હેડ્યા પણ જો બેહ્યા નહીં તમારા ઓવે. પર હેડ કર્યું કાચમાં કાચમાં પટેલ તમારે કાચ કરવા ઉભા રહે એટલે નકા આ પોકી જો આ દીપડો જેવું કોમકાજ છે પૈસા પા મારું જેવું જેવું નહીં પાવું હા લાન કાચમાં જેવું થયું ને તનું આયા હું જા મેં તમે પોકી જાય ના પોકી જાય કે ના પોકી પોકી જાય? ભલે રાગ અલે આ ભાઈ હેડવું નહીં કે તમે પોકોય ના દીએ ઓ બા. ના, આપણે આ દોડવું વગર આપણે બે અંકુર પહેલું પોક જોવું. ના નહીં દો અરે ઢાર છે માં ના દે નહીં મુઠી આટલો ચમચી હોય હોય બરો ક્યાં ધના આવું નેકડી જો હતા એ આ વળી ગયું ઓમ જતું રહ્યું. અરે આ શંકાન જોવાય ને ભલભલો વળી જાય રસ્તો બદલી જાય તો ખબર ના હોય તો કહું ખબર ઉભી રહો. જેવી તે વેચતી આ ખાલી મારે ખાલી આમ કરું જો બસ. આખું હેડો નેકડી પર બાજુ તમે એવું કરવા રહ્યા હતા પાછળ અલે રાગરાગ હમણ આ પશુ પાલે ઉમા કે જઈએ રાગરાગ મુકતાન જઈએ જવા દે પૈસા પણ ખાટલામાં પડી રહેવા દેવા હતા. નહીં ઘેર ડોશી રજા નહીં આલી હોય પછી પાછું બોલજો પછી જોશીએ પાછું રજા બોલજો. નથી આલી ના તો નથી આલી રજા મને હા અમે બધું જોઈને બે એ પૈસા પાડ્યું હતું. તમે શું કહેતા છો ખબર હતી કે હવે રજા આલી પહેલા તમે પોક કે થોડા હેડો ને અમે લે. હેડો અલે હળો. રત્ના કેટલું આઘું છે લે હવે. આઈ ગયા જો માતાજીનો સિદ્ધેશ્વરી યાત્રાધામ આઈ ગયો ને શંકા તમે આ જન્નતમાં આયા કેવાય આપણે હો જેવું તેવું આ તો જો ખાલી કેટલું મસ્ત બોર્ડ બનાવ્યું આમ જો મારી ખાલી. માની દયા થઈ ગઈ આ તો કડા આવી ગયા હો તો એક ગીત ગાઈ નાખ જોરદાર માતાજીનું સદી તારી આગેવાની મોક ખૂબ હચવાયા અલે તમે તો થોડું થોડું ગીત ગો અલ્યા, અને અમે તો તને હારું આવડે. હારું આવડે એટલે તો તને ગવડાવ્યું અમે બાબાજી મસ્ત ના ગાયો કોઈ મસ્ત ફરીથી ગા અરે માર તો કલાકાર બનવાનું હતું પણ ડુહાય મને બનવા ના દીધું એના કારણે આ ખેતી કરું કે હું આ ટિલ્લે ને ગાતા ટીલ્યું તો પણ ગાતા આ હેડો આમ પોકી તો જ્યાં છીએ આપણે જય માતાજી જય માતા. આખું આઈ જાઓ આપણે તો સારું હેડે એમ. રાગ હેડે પણ જોરદાર હેડે આપણે હો શંકા માતાજી આ અમારા પશુભાઈ મંદા પર પૈસા પાછા મંદા પરો એટલી એટલે મુકો નહીં હેડી શકું પણ આ તો હેડી કેવો હું માતાજી વર્ષક તો ડોલો ખોઈ કહું હું થયું પાછું હું ઊંઘ તો નહીં આવતી
અલ્યા આ થોડું હોય છે તો ભૂખ લાગી ભૂખ લાગી તો ખવડાયું નહીં તો આટલું ખવડાયું ભૂખ તો લાગે જ ને આપણે હેડે ખાઈ નતા હેડે એ થોડું ખાધું તું તી કીધું ઉતાર ખાઈને હું તો હેડ્યો તઈ કેટલું હોય તા હેડવાન તું આ તો એવું નહીં ત્યારે ઈવન ડોશીએ પેલું તુરિયાનું શેક બનાવ્યું હા. ભાવતું નહીં ત્યાં તો મને ખબર નહીં મારે ખાવા તો જુઓ હમને હા ખાવા પણ તુરિયા શેક ભાવતું નહીં પૈસા જેવું. બાબાજીની વાત સાચી છે અલે આ તુરી ને દૂધી બુધી કર્યા વગર હેલો જે કરવા આયા હોય વા તુરી ને બુરી ચો પબાજી વચ્ચે લાંબા ના ઘરની વાતો વાંચ્યો. પછી આટલું ખાધું એ ગજરારી મોટર વાળો સધી ભાઈ, ભાઈ, ગજરારી મોટર વાળો રે. અને પબલો તો બધાના ઘરની દોર રાખો હા, પબાજી તમે ના પણ લોકો ઘરમાં આપણે જોખો ના હોય યાર જોવું બધું. પડે, શંકા જોવું જોવું પડે પડે. આ પણ ઘરની બધી વાતો વાત તમારી સાચી છે ઘરની વાતો હોય શંકા. જતા ના લાવે મારા ઘેર રહોડું ચાલુ થાય ને એટલે 50 વખત ડોકાચો મારે જોઈએ હું બા- મૂળ તો પણ તમારો પાડોશી જ નહીં યાર તો પછી તો પર જ નતા. હાલ બોલ્યા કરે હેડો તમે હેડજો રત્ના મારી એક ફરમાઈશ છે. એક ગીત તું પાડી લે એક ગીત પણ યાદ આબા દે મને પેલું હા, નતા- યાદ પેલું તો નતું પેલું કર. કાચ કેળા કટકા હેડ્યું કો. શું પબાજી તે ગોમ પાછળ અલ્યા, મને નહીં આવતું. ચાલ, ચાલ. પબાજી પબોજી ગાહી તો આમાં બધા પટ્ટીઓ મારવી પડશે ઓલે આ પાછું લોચો વાત છે હિન્દી ગીત પાછા ચડાઈ દીધા તો હિન્દી ના કહેવાય પબાજી મને ખબર ના પડે પાછું. તાન- આ આમ પૈસા જીવન તો ખબર જ ના પડે ગીત કેવો હિન્દી જોયા નહીં કીધું હભળ્યો નહીં કોઈને? હેલો આગળ થયો તઈ બે જણા જોઈએ અમે વધરા થયા જોઈ એટલે વર્ષે તું આગળ એક તો હેડી એક તો નહીં પાછો આગળ થા. હેડ. હું તો હળું અહીંથી પટ્ટી મારું હાલ હેડી એક તને હતા આમ પટ્ટી મારવાનું આવ્યું છે પકોડી ખવડાવજો ભૂખ ઘણી લાગી છે મને યાર પકોડી તો પેલા ખાવી પડશે તું તો વચ્ચે આડે નરે નરે હોય હાલ તો એમ કહેતો હતો પેલા હા. કે વહેલા ખાધું તું બપોરે પણ રાતે ખાવા નહીં પૂને એમ કર્યું તો પછી એટલે પૂરું ખાવું પડે હવે તો 12 વાગવા આયા મારા બાળક ગાડી પટલી ઘેર ગયો હતો. આધા નથી કે હું આઈ ગયો તો તા હેલો કે હું ડોલ્યા વગર આઈ જાય છે શેરમ એવો થાક લાગ્યો હોય ને. વર્ષંગ મને થાક તો લાગે પણ હું કરે હું કોવા છે થાકી ગયો તું શેઠ આવી ગયા હવે. હજી તો મને તો છોકરા ઊંઘ પૈણા આવે પૈસા થઈ જી. ગયો મારે. શેઠ આવી ગયા છોકરા પૈણા અને થાકી ગયા. શેઠ આવી ગયા અને તમે યાર થાક તો લાગે લ્યા મને થાક તો બહુ લાગે પણ શું કરે દર્શન કરવા આવ્યા હતા એટલે પછી થાક બાગ મેલ દેવું મારે જેવું નહીં પડે લાગ્યો હોય તમે આવા આ એકલા જ વર્ષે એકલા કોમ કરતા હોય હું કોઈ કાપો આ બધું કોમ જ ના કરતા હું કરે છે. પાકી રણું તો હેડતો જોવાનું અરે આટલા આવતા તો તમે થાકી જાય પાછા રણું તો જવાની વાત કરો બસ રણુજા જેટલું થાય હોય છે. ખબર હે કેટલું થાય? અલ્યા રણુજા તો જવાનું છે જવાનું છે વાત તારી સાચી પણ 750 કિલોમીટર છે હજી જે ખબર હે? થતું હોય બોલો મહિનો થાય પણ હેઠતું જ જવું હોય કરવા હું આયો એમ કેજો જવા દે ને લેવાનું તો એ પછી એની ઈચ્છા દર્શન પૂરી કરવા કરવા તો દે દર્શન કરો તમે એની ઈચ્છા પૂરી કરવા દેવો હતો નહીં હાય માં સદી હા જો હું કહેતો પછી ચંપલ કાઢ દો અલ્યા ચંપલ તો પછી કાઢજો પણ આપણે મોડા પડી ગયા વારે તમે બે હેડતા તા લે હું કહેતો તો જલ્દી હેડો લે મંદિર બંધ થઈ જાય તે મોનતા નતા શાનું કીધું તમે આ પૈસા ઘેર ખાટલા પડી દેવા દીધો હોય તો આ ના થાય અલ્યા વાને લેવાના ને એટલે જ મોડું થઈ હેડી ગયું. ની એક તો પૈસા બા હું કરવાનું કયો હવે હા, હવે વાંધો નહીં ઊભું તમે પડશે લડ કરશો નહીં હવે વારે દર્શન કરી દો માતાજીનો અને પછી લેવડો. આવતા રવિવારે વહેલા આવજો ચંપલ કાઢીને હાય માં સદી માં હેડતા જ નતો ને તમે હું ચાલનો ય કીધું કે પછાડી હેડો હેડો અલ્યા હું તો હેડે તો બરાબર સમજી કે હું હારવા ગયો તો દયણું દળ આવી ગયો તો ના તો ડોશી ખવડાય ને આબુ તું કાતી તું આ ખવડાવવા જ રેલા હવે શેંગે એવો વાપરો તો હો પાછું અરે આટલે દર્શન કરી લે. હા એ આ જુઓ, દર્શન. ખાસ છે ને આટલે લાઈવ દર્શન તો હોય આ લાઈવ દર્શન ચાલુ છે તો પછી તાર હેડો અમે પેલ બાજુ પગ ચા બા પીવડાવું પણ ચા નહીં પીવી મારે તો તાનું ખાવું નાસ્તો કરવો પડશે પેલા નાસ્તો કરવા લે તમે વર્ષે સારું કરજો હો. બધા ડોશીએ લાઈવ નાસ્તો તુરિયો તો કરવો ખવડાયો, પડશે. તુરિયો ખવડાયો, તુરિયો. તુરિયા ખવડાવે એમાં પૂછ્યા છે હોય. હા હેડો ભૂખ તો લાગે જ ને હા હેડો આ જેટલું હેડાઈ દમ કાઢ નાખ્યો મારો એટલે તમે બે હેડ્યા ના એમાં મોડું થયું હેડ્યા વાત તો દર્શન કરવા મળો આપણે તો ઊંઘ્યા ના તો આ દર્શન કરવા મળી રહ્યો. તમે બે વહેલા આગળ આવી જાવ ને તો તમારું દર્શન થઈ ગયો આઈ જા તો તમારે ડખા તો પરત પા ના પાકો પરત. અમે મેલી લાવતા પૈસા બા તમે તો બને જ ના થો તમે આવી. એવું તો.
પણ ડોશી તમારે હું લે વહેલું કે ઉપર હું જઉં છું ભાઈ પછી આ એટલે ઘેર તો કેવું પડે ને યાર એમને પૂછ્યા કે નીકળી જાય અમે કોઈ કહેવાનું નહીં આ લારીમાં એક જણ હું જળો હવારે કરી દીધો હવે પેલી દુકાન હમી કરો બગાવ ખા કરશો ને અત્યારથી હજી તો પહોંચ્યા નહીં પાહુ હું કહું રત્ના નાસ્તો કોણ કરાવશે પેલા કે હેડો, બધું કરીએ છીએ હેડો ને તમે મને નાસ્તો પેલા કરાવવો પડશે હાર કરાવ હેડો મફતનું ખાવું હોય તો હેડતા નહીં હા, મૂક્યા તો બરાબર, લે બરાબર. હેડો ઉતાવળા હેડો પેન એક જણ હુઈ જાય એક ઓમ હુઈ જાય આ વર્ષે તો હાથે ઘેરથી પૂછવા આવ્યો